રાજકોટમાં અધિકારીઓના રાજીનામા મામલે રાજકારણ ગરમાયું છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। અધિકારીઓના રાજીનામાને મામલે રાજકારણ ગરમાયું છે। આ સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે। રાજીનામા આપ્યા તેના કારણો પણ જોવા જોઈએ તેવું મુકેશ દોશીએ નિવેદન આપ્યું છે। કોઈના દબાણમાં આવીને કોઈએ ક્યારેય રાજીનામું આપ્યું નથી તેવું નિવેદન આપ્યું। टीआरपी कांड पछी घणा बधा अधिकारीओए राजीनामा आप्या छे ए बाबत साथे हूँ सहमत छुं, पण राजीनामું आप्यो एनी पाछळना कारणो अनेक होई शके। एना व्यक्तिगत कारणो पण होई शके, एमनी व्यक्तिगत कौटुंबिक जवाबदारीनुं कारण पण होई शके, વધુ પડતું કામનું ભારણ પણ હોઈ શકે, અથવા અન્ય કોઈ જવાબદારીને કારણે પણ રાજીનામું આપ્યું હોય એવું માનવાનું મારું કારણ છે। મહાનગરપાલિકામાં કોઈ પદાધિકારીને છાવરવા માટે અથવા ભાઈના ઓથાર નીચે કામ કરતા કરતા બીકને કારણે કોઈ અધિકારીએ રાજીનામું આપ્યું હોય એવું આજ સુધીમાં શક્ય નથી। ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં 50 વર્ષના ઇતિહાસમાં 45 વર્ષ રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે।